નમસ્કાર મિત્રો, હું છું મેડા પ્રતાપસિંહ. રતનમહાલ યુટ્યુબ દાહોદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ફરી નવા વિડીયો સાથે મળી રહ્યા છે. આપણે આવી પહોંચ્યા છે ગુજરાતના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામે, અને અહીં આજે અષાઢી બીજ નિમિત્તે જ્યાં પવિત્ર રણુજા ધામ છે અને એ ધામે આપણે આવી પહોંચ્યા છે. અત્યારે આ રણુજા ધામની જે ધજા છે બાબાની, એ ધજા લહેરાવાઈ રહી છે, ફરકાવી રહ્યા છે ભક્તો, અને છેક મંદિરની ટોચ ઉપર આ ધજા લહેરાવી રહ્યા છે ભક્તો. અહીંયા દેખો, ભક્તો આપ જોઈ શકો છો, ધજાના દર્શન કરી શકો છો. અહીંયા ભક્તો મંદિર ઉપર ચડી અને ધજાના દર્શન કરી રહ્યા છે. ખૂબ સુંદર રળિયામણું કુદરતના ખોળે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું આ મંદિર. ભક્તો હવે આ રાહ જોઈ રહ્યા છે. ભક્તો હવે ધીરે ધીરે મંદિરના પટાંગણમાં પહોંચી રહ્યા છે. આપ જોઈ શકો છો, ભક્તો મંદિરના ઉંબરા ઉપરથી અંદર પ્રવેશી રહ્યા છે. ભક્તોની ભીડ હવે આરતી તરફ જમા થઈ રહી છે. આજે અષાઢી બીજ નિમિત્તે આ ભક્તોનો મેળાવડો જામ્યો છે, અને અષાઢી બીજ કૃષ્ણ અને સુભદ્રા અને બલરામના અહીંયા ખૂબ સુંદર અહીંયા રથયાત્રા કાઢી, અને હવે આરતી માટે ભક્તો એકઠા થઈ રહ્યા છે મંદિરના પ્રાંગણમાં. આપણે માણીએ આરતીનો લાહવો. જોઈ શકો છો આપ, ભક્તોની ભીડ અહીંયા હવે જમા થઈ ગઈ છે. આરતીની બિલકુલ તૈયારી થઈ રહી છે. આવા જ વિડીયો જોવા માટે તમે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક કરજો, શેર કરજો. જુઓ આ પૂરો વિડીયો. આપણા જીવન માટે, આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી થશે આ પૂરો વિડીયો. બોલીએ લખતાઈ રામા ભગવાન સાથે રોજ મંદિરમાં ભગવાન રહે, ઘરમાં રહે, પણ આજે ફરવા નીકળ્યા, એટલે આજે આપણે ફરીએ છીએ એની સાથે. ભગવાન આપણી સાથે છે, રમે છે, આપણી સાથે કામ કરે છે, એવી આપણા શાસ્ત્રોમાં પણ છે અને આપણી સંસ્કૃતિમાં પણ છે. એટલે આજે ભગવાન જેટલી આરાધના કરો, ભગવાનને જેટલા યાદ કરો, એટલા આપણી પાસે નજીક રહે. એટલે ભગવાનને આપણે એવી પ્રાર્થના કરવાની કે આજે એટલા નહીં, ભગવાન કાયમ આપણી સાથે રહે. એવા આપણા ગુરુ મહારાજને આપણે એમની સામે વચન લેવાનું છે. અને ભગવાનને આપણે હર હંમેશા આવો કાર્યક્રમ હોય કે ભગવાનની કોઈ પ્રાર્થના હોય, ત્યારે ભજન હોય, ત્યારે આપણે મંદિરમાં જઈએ અને પૂજા રચના કરીએ, ત્યારે ભગવાનને સર્વના કલ્યાણ માટે તમે કામ કરજો, એવી આપણે પ્રાર્થના કરવાની. બાપુને અરજ કરીએ કે બે શબ્દ આપણને આજના દિવસે કે હવે આ આપણે આવવામાં જાણ્યું નહોતું સાહેબ એવું કે આ વિસ્તારમાં ભગવાન આવે છે, પણ આજે ભગવાન અહીં લઈ આવ્યો અને આટલા બધા ભક્તો, આ બધા ભક્તોને ભગવાન દુઃખી રાખે છે. કેમ 2 વર્ષથી મગતા આવ્યું છે, અને ભક્તોને પણ સારું થાય છે, એટલે ભક્તો પણ આવે છે, અને કંઈક ને કંઈક સુખ શાંતિ મળે છે. ભગવાન તો એમ કોઈ જોવા નથી મળતા, પણ કંઈક ને કંઈક ભક્તોને કોઈ દુઃખમાંથી ઉગાડશે ત્યારે ખબર પડે કે આ ભગવાન છે. એટલા માટે આ બધા ભક્તોને આવા મંદિરે, કોઈ મંદિર જગ્યાએ ભગવાન બેઠા જ છે, અને જવું જોઈએ, અને ત્યાં આશીર્વાદ લેવાના. અને અમુક વસ્તુ આપણે દુઃખની વાત કરવી ભગવાનને, કે ભગવાનનો અહીંયા સેવક તો હોય, ભગવાન તો દેખાવાનો છે, મૂર્તિ દેખાય એટલે મૂર્તિ આપી મને કોઈ પ્રોબ્લેમ છે, કોઈ કઈને કંઈ રસ્તો બતાવે. અને આવું કંઈક ને કંઈક અમે પણ મળતા હોય, અમને પણ ખબર નથી કે આ શું કાર્ય કરવાનું જોઈએ, પણ જોઈ છતાં ભગવાન સીધે છે આપણે કરીએ, અને આ બધા કાર્ય સફળ કરે છે. ના ભક્તો બધા આવી રીતે બધા બધા ભગવાનના આશીર્વાદ લે, સૌના આશીર્વાદ મળી જાય. જય રામ. આપીએ. બાપુને કીધું એમ કે જ્યારે દુઃખ હોય ત્યારે ભગવાનને આપણે શરત કહીએ. હા, હું પણ સવારમાં બાપુએ ફોન કર્યો 6:30 વાગે, 7:30 વાગે, ત્યારે પથારીમાં જતો, પણ દુઃખ નીચું એમ કરતો, પણ ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાન કે જાય ને, અમુક દુઃખ આવે તો હળી દિન જાય, અને અમુક તો આજ નવરો છે તોય નહીં થતો. એટલે આપણે આવા દુઃખના કામમાં આપણે જવું જોઈએ. આમ તો દુઃખ પડે તો હળી દિન જાય, રાતે હજી ઉઠીને બાપુને ફોન કરીએ, બાપુ હારું આ દુખે થકાતું નહીં એમ કહીએ, પણ આવા સુખમાં હોય તો એમ પેલા આલોટે કરીએ. એટલે આવા સુખના ધનમાં આપણે ભગવાનને શરત કરીએ તો ભગવાન આપણને શરત
કરે. સાહેબ આમાં કેવું છે કે આજે આ તો ભગવાનનો રથ કહેવાય. રથ એટલે જેમ ભગવાન કૃષ્ણ જે અર્જુનનો રથ આપ્યો અને અર્જુનના રથ ઉપર ભગવાન બેઠેલા અને અર્જુનને જીતમાં એમ ભગવાનનો રથ આજે આપણે આમ બધા ફર્યા આમ ભગવાન પણ આપણું ભેગો થતો પણ આપણો ફાયદો નથી. આમ ભેગા ભેગા એનો રથ આપણે ખેંચ્યો તો એમના માટે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન આ તમારો રથ તમે ખેંચો છો પણ અમારો રથ તમે હારજો જેમ અર્જુનનો હાથેલો એમ તો આપણી ભેગા ભગવાન રહે ને તો આપણી જીત થવાની છે. કોઈ બી સંકટ વાળે ભગવાન આવી ઉભા રહી જાય. આપણે તાલીઓ પાડીએ, ભગવાન આપણી હાથે છે. હવે મહેશભાઈ પણ આપણી હાથે છે અને કોઈ પણ કાર્યમાં સાથે છે. ત્યારે મહેશભાઈને વિનંતી કે આજના દિવસે આપણને આશીર્વચન આપે. મહેશભાઈ, માણસને મુશ્કેલી પડે ને અને ઘણી બધી મુશ્કેલી પડે પછી આખરે થાકે રહું કે મેં સારું આવી કઈ ભૂલ કરી હોય પણ આપણે જ્યારે ભૂલ કરીએ છીએ ને ત્યારે આપણને ખબર નથી પડતી. કેમ ખબર નથી પડતી? કે એવા નશામાં આપણે આવી જઈએ. નશા ઘણા પ્રકાર, દારૂ પીને નશો ચડે એવો નહીં, નશા ઘણા પ્રકારના હોય. માણસને એના લોહીનો નશો હોય, એના રૂપનો નશો હોય, એ નશામાં માણસ કંઈક ને કંઈક કરી નાખે. કર્યા પછી જ્યારે એની વ્યથા અને વેદના આવે છે વેઠવાની ત્યારે પેલું જે વખતે કર્મ કરે તે વખતે તેને કર્મ કરતી વખતે યાદ નથી રહેતું પણ એ કર્મનું જ્યારે આપણે ભોગવીએ ને ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ. આ તબક્કે વિશેષ ન કહેતા આ અહીં આગળ જેટલો અગાઉ તો આપણે જ્યારે અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો તે વખતે મેં કીધું કે તમારા થકી જેટલો સહયોગ અપાય એટલો આપો. અહીં બેઠા એટલા બધા આ બધા સુખનો કંઈ ભગર નથી, બધા દખિયા છે. પણ મેં એવા બી કિસ્સા જોયા છે કે મારા કોન્ટેક્ટથી બી ઘણા બધા અહીં ભગત થયા છે. એને દુઃખ મટી જાય આવું વાત નહીં પણ પેલું સારું જ કરવું પડે. સારું કરો પાછી એની જ દશા થાય. એટલે જેમ બને તેમ અહીંથી આપેલા નિયમ તો પાળજો જ એમ. કંઈ ભગવાન સિવાય કંઈ તમને કોઈ દેખવા નહીં આવે. બાપુએ કીધું કે ભગવાન આપણને દેખાતા નહીં પણ અહીંથી હાલ હજુ છે જ. ભગવાન તો છે જ પણ આ આંખે નથી દેખાતા. એટલે ભીખ તો કોઈ ખરાબ કર્મ કરતા પહેલા ભગવાનને માણસ કરી કરીને કંઈ નથી કરવાનું પણ ભગવાનને તો ભીખ રાખવાની છે. આ તબક્કે વિશેષ રાખે તો આવો નવો હવે આપણી આ ગુરુ પૂનમ આવે છે. આવતી પૂનમ ગુરુ પૂનમ આવે છે તે દિવસે બી આપણા સાથ અને સહયોગથી આવો નવો કાર્યક્રમ ઉજવીએ એવી અભ્યર્થના હાથે હું મારી વાતને પૂરી કરું છું. આષાઢી બીજ એટલે ભગવાન કૃષ્ણ, બલરામ અને એમની બેન સુભદ્રા એમના આજે વિહાર કરવા નીકળે, ગામને ફરવા નીકળે. અત્યારે રથમાં તમે જોડાયા છો. એવા વિહાર કરવા નીકળ્યા અને આજે એમના ખૂબ મોટા ધામધૂમથી ઉજવવામાં આવે કે સુભદ્રાબેન, એમના ભાઈ બલરામ અને સામળીઓ કૃષ્ણ જે રથમાં બેહીને જાય છે અને ત્યાં પાછા મામાની ઘેર જઈને ત્યાંથી પાછા આવે છે. ત્યારે અત્યારે ખૂબ અમિસાદના પણ થયા વરસાદના. ત્યારે આપણે આપણા ખલતા ગામે આપણી ભગવાનનો દ્વાર છે અને ભગવાનના દ્વારમાં આજે આપણે આ સામળિયાના દર્શન કરી રહ્યા છીએ અને આપણે આરતી કરીએ. ત્યારે આપણે પ્રકૃતિ પણ આપણને સાથ આપી છે એવા ભગવાનની આરતી કરીએ અને ભગવાનને આપણે સુખમય સંસાર માટે, આથી સમગ્ર જીવન માટે, સમગ્ર જીવો માટે સુખ સમૃદ્ધિ રાખે એવી ભગવાનને પ્રાર્થના કરીએ, આરતી કરીએ. આપણા માટે કરવાના છે પણ સમગ્ર જગત માટે કરવાના છે. આપણને ખબર છે કે આપણી આ ધરા છે, પૃથ્વી છે અને આપણો જે વિસ્તાર છે એમાં આખા ગુજરાતમાં જો પહેલી નંદી આવી હોય તો આપણે અહીંથી આવી છે. એટલે આપણને ખબર છે પ્રકૃતિ પણ આપણને સાથ આપી રહી છે. પહેલો જો ધમાકેદાર વરસાદ પડ્યો હોય, આવી સુંદર હરિયાળી ખીલી હોય તો આપણા અહીંયા છે. એટલા માટે ભગવાનને ખૂબ સારી અરજ કરીએ અને આપણે આરતીની શરૂઆત કરીએ. બોલીએ લતારામ પીર કી જય. આપણે બધા ઊભા થઈ જઈશું અને આરતીને ભાવ ધરીએ.
આનંદ